વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીની અંદર ભણીશું ચેપ્ટર નંબર 5 જેનું નામ છે કોષ રચના. મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે સૌથી પહેલા જીવ સૃષ્ટિનો ઉદ્ભવ થયો ત્યારે એકમાત્ર કોષ અસ્તિત્વમાં આવ્યો હતો. આ કોષના વિભાજનથી વિભેદનથી ધીમે ધીમે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને મનુષ્ય સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. તો આપણા બધાના મનમાં સ્વાભાવિક રીતે એક પ્રશ્ન તો ઊભો થાય કે આ કોષ છે શું, તેની રચના કઈ રીતે થઈ. તો આપણે સૌપ્રથમ તેની વ્યાખ્યા તરફ જઈશું. તો કોષ એટલે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. મિત્રો, રચનાત્મક એટલે કે સજીવોના અંગો છે, અંગતંત્રો છે, આ બધું બન્યું એ રીતે તેને રચનાત્મક કહીશું. અને ક્રિયાત્મક એકમ એટલે કે કોષની અંદર, સજીવના દરેકે દરેક કોષની અંદર કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો આ રીતે કોષની વ્યાખ્યા એટલે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. મિત્રો, હવે આપણે વ્યાખ્યા પછી જોઈશું કે આ કોષ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે એક કોષી કોષ અને બીજા છે બહુકોષી કોષ. તો મિત્રો, એક કોષી કોષ એટલે એવા કોષ કે જે સજીવો માત્ર ને માત્ર એક જ કોષના બનેલા છે. દાખલા તરીકે અમીબા છે, પેરામિશિયમ છે, કેટલાક બેક્ટેરિયા છે. આ બધા એક કોષી સજીવો કહેવાય છે. એક કોષી સજીવો એટલે જે ફક્ત એક જ કોષોના બનેલા હોય. ત્યાર પછી બીજો પ્રકાર છે બહુકોષી સજીવો. મિત્રો, બહુકોષી સજીવો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એક કોષી એટલે એક જ કોષના બનેલા હોય અને બહુકોષી એટલે બે કોષોના બનેલા હોય અથવા તો બે કરતા વધારે કોષોના બનેલા હોય. અને જેનું સામાન્ય ઉદાહરણ આપણે મનુષ્ય. મિત્રો, એક વાત જણાવી દઉં કે બહુકોષી સજીવોના જીવનની શરૂઆત હંમેશા એક યુગ્મનજથી થાય છે. યુગ્મનજ એટલે બે કોષોનું એક જોડકું, જેને આપણે યુગ્મનજ કહીશું. આ યુગ્મનજ ધીમે 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 વિભાજન પામે, વિભેદન પામે અને કોષોમાંથી પેશી બનશે. પેશી ધીમે ધીમે શું બનાવશે? અંગો બનાવશે. અને અંગો ધીમે ધીમે શું બનાવશે? અંગતંત્રો બનાવશે. મિત્રો, એટલે આના ઉપરથી આપણે કહી શકાય કે એક જ કોષ એ ધીમે ધીમે વિભાજન અને વિભેદન પામી આખા મનુષ્યનું, આખા પ્રાણી સૃષ્ટિનું રચના કરે છે. તો તે તેની ક્ષમતા કહેવાય છે. એટલે કે તે કોષની સંપૂર્ણ ક્ષમતા કહેવાય. સંપૂર્ણ ક્ષમતા એટલે એ રીતે કહી શકાય કે કોષ પોતે જ વિભાજન અને વિભેદન પામી સમગ્ર મનુષ્ય સૃષ્ટિની રચના કરે છે. તો મિત્રો, આ થઈ આપણા કોષ રચનાના પ્રથમ પ્રસ્તાવના, જેની અંદર આપણે શીખ્યા કે કોષની વ્યાખ્યા કે ભાઈ તેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોઈ પણ સૃષ્ટિનો. ત્યાર પછી તેના બે પ્રકારો વિશે આપણે ભણ્યા કે એક છે એક કોષી સજીવો, બીજા છે બહુકોષી સજીવો. તેના ઉદાહરણ અમીબા, બેક્ટેરિયા, પેરામિશિયમ. બહુકોષી સજીવોનું સામાન્ય ઉદાહરણ આપણું મનુષ્ય. ત્યાર પછી આપણે જોયા કે બહુકોષી સજીવો પોતાના જીવનની શરૂઆત એક યુગ્મનજથી કરે છે. યુગ્મનજ ધીમે ધીમે વિભેદન પામે. હા મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, અહીંયા વિભાજન અને વિભેદન એ બે પ્રક્રિયા દ્વારા થાય. એક છે સંભાજન અને બીજું છે સમસૂત્રી ભાજન. મિત્રો, આ વિભાજનથી જે કોષમાંનું જે જનીનિક દ્રવ્ય છે તે બેવડાય છે. ધીમે ધીમે કોષો પેશીમાં ફેરવાય છે, પેશી અંગોમાં ફેરવાય છે, અંગો એ અંગતંત્રમાં ફેરવાય છે. અને આ જે તેની કાર્યક્ષમતા છે તે કોષની સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ભણીશું કે આ કોષ એટલે શું, કોષની રચના કઈ રીતે, આંતરિક રચના કઈ રીતે થાય છે, કોષની શોધ કોણે કરી, વગેરે વગેરે. વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આ કોષની શોધ કોણે કરી. તો ઈસવીસન 1665 ની અંદર એક વૈજ્ઞાનિક હતા જેનું નામ છે રોબર્ટ હુક. આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એક વૃક્ષની છાલ લીધી. એ વૃક્ષનું નામ છે ઓક વૃક્ષ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારો જે બહુવિકલ્પી પ્રશ્ન હોય છે તેની અંદર પૂછાતો હોય છે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે
કયા વૃક્ષની છાલમાંથી કોષની શોધ કરી? તો મિત્રો ઓક નામના વૃક્ષની છાલમાંથી પ્રાકૃતિક માઇક્રોસ્કોપની મદદથી, પ્રાકૃતિક માઇક્રોસ્કોપ એની મદદથી એક આવી નાની નાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ. જ્યારે પણ તેને અવલોકન કર્યું હશે ત્યારે તેણે આવા નાના નાના ખાનાઓ જેવી રચના જોઈ અને આ એક ખાનાને એને નામ આપ્યું કોષ. ત્યારબાદ તેના આ સંશોધનને અનુસરીને આવા જ બીજા એક વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન, આ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831 ની અંદર આ જે કોષ છે તેની અંદર એક કેન્દ્ર રહેલું છે, તેને નામ આપ્યું તેને કોષ કેન્દ્ર. ત્યારબાદ એવું સાબિત થયું કે ભાઈ આ કોષ છે એ વિશ્વની એક અદ્ભુત અજાયબી છે. ધીમે ધીમે બધા વૈજ્ઞાનિકોએ સ્વીકારવા માંડ્યું કે હા ભાઈ સૌથી પહેલા આવી રીતે કોષ અસ્તિત્વમાં આવ્યો હશે, ત્યારબાદ આવું કોષ કેન્દ્ર શોધાયું, એટલે વિશ્વની એક અદ્ભુત અજાયબી છે એવું માનવામાં આવ્યું. આ ઉપરાંત તેમણે એ પણ અવલોકન કર્યું કે કોષ છે એ પોતે પોષણ મેળવે છે. સ્વાભાવિક છે મિત્રો, પોષણ મેળવે એટલે કોષ બેવડાય, એકમાંથી બે બને. પોષણ મેળવે એટલે તેનું રૂપાંતર શક્તિમાં કરે છે. તો આ બધી ક્રિયાઓ છે કે શક્તિ, પોષણ મેળવે છે, શક્તિમાં રૂપાંતર કરે છે, એટલે તે કોષ પોતે એક વિશ્વની એક અદ્ભુત અજાયબી છે. આ ઉપરાંત એવું સાબિત થયું કે કોષ પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે. જનીનિક દ્રવ્ય ધરાવે એટલે કે તેની અંદર ડીએનએ રહેલું છે. ડીએનએ એટલે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, જેનો આપણે આગળ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. અને આ જનીનિક દ્રવ્ય એ આનુવંશિકતા માટે જવાબદાર છે, એટલે કે એક પેઢીના લક્ષણો બીજી પેઢીની અંદર આવતા હોય છે. તો આ થઈ કોષ અને તેના શોધની વાત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના પછી ભણીશું કે આ કોષ ઉપર કેટલાક વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા, એટલે કે તેને આપણે કોષવાદ કહીશું. હવે આપણે જોઈશું કોષવાદ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, કોષવાદ પછી હવે આપણે ભણીશું કોષનું વિહંગાવલોકન. વિહંગાવલોકન એટલે વનસ્પતિ કોષમાં કોષની રચના કેવી હોય છે, પ્રાણી કોષમાં કોષ રચના કેવી હોય છે, તેમાં કઈ કઈ વસ્તુ આવેલી છે, કઈ કઈ અંગિકાઓ આવેલી છે, કોષ કેન્દ્ર કેવું હોય છે, કોષ દિવાલ કેવું હોય છે, આ બધાનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, સૌથી પહેલા જો તમને પણ એવી ઈચ્છા થાય કે મારે વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો છે, પ્રાણી કોષનો અભ્યાસ કરવો છે, તો સામાન્ય રીતે વનસ્પતિ કોષનો અભ્યાસ આપણે ડુંગળી જે હોય એ ડુંગળીની જે ધારો કે આ ડુંગળી હોય તો એની એક છાલમાંથી આપણે કોષનો અભ્યાસ કરતા હોઈએ છીએ કે ભાઈ માઇક્રોસ્કોપમાં આ કોષ જોવાય છે કેવો. ત્યાર પછી ધારો કે જો તમને એવી ઈચ્છા થાય કે પ્રાણી કોષોનો મારે અભ્યાસ કરવો છે, તો આપણે જે મનુષ્ય હોય તેના જે ગાલ હોય એ ગાલમાંથી કોષ લેવામાં આવે અને તેનો અભ્યાસ કરવામાં આવે છે કે આ કોષ કેવા જોવાય છે. તો આવી રીતના અવલોકન પછી વનસ્પતિ કોષની આ પ્રમાણેની રચના જોવા મળી, જેમાં કોષ દિવાલ સૌથી બહારની તરફ આવેલું હોય છે. આ કોષ દિવાલનું કાર્ય શું છે કે તે બહારના જે તત્વો છે તેને તેમના તેમ જકડી રાખે છે, એટલે બહારથી કોઈ તત્વો અંદર આવવા દેતું નથી અને તેનું અંદરનું જે વાતાવરણ છે એ મેન્ટેન રાખે છે. ત્યાર પછી તેમાં કોષરસ સ્તર જોવા મળે છે. આ ઉપરાંત તેમાં રેફાઇડના સ્ફટિકો જોવા મળે છે. આ ઉપરાંત તેમાં કણાભ સૂત્ર જોવા મળે. કણાભ સૂત્ર એટલે કે કોષનું શક્તિઘર, જે તમે આગલા ધોરણની અંદર ભણી ગયા છો. ત્યાર પછી તેમાં કોષ રસ જોવા મળે. કોષ રસ મિત્રો એ જેલી જેવું પ્રવાહી છે, જેની અંદર કોષની બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, તે પાણીનું બનેલું હોય છે. આ ઉપરાંત તેમાં કેટલાક રાસાયણિક તત્વો પણ ઉમેરાતા હોય છે. ત્યાર પછી સ્ટાર્ચ કણો હોય છે. મિત્રો, ખાસ કરીને તેમાં કોષ કેન્દ્ર જોવા મળે છે અને આ ઉપરાંત તેમાં અંગિકાઓ જેવી કે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ બે પ્રકારની હોય છે કે જેની અંદર રાઇબોઝોમ આવેલા હોય. આ કોષ રસજાળની ઉપર જો રાઇબોઝોમ આવેલા હોય તો તે કણિકામય અંતઃકોષ રસજાળ કહેવાય, અને જો રાઇબોઝોમ ના આવેલા હોય તો તે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહેવાય. અને રાઇબોઝોમ પણ મિત્રો એક અંગિકા જ છે. આપણે પ્રાણી કોષનો અભ્યાસ કરીશું. તો પ્રાણી કોષના અભ્યાસ પ્રમાણે એવું જોવા મળે છે કે તેમાં વનસ્પતિ કોષ કરતા અલગ
કોષ દિવાલ આવેલી હોતી નથી. એટલે કે જો મુખ્ય તફાવત આપણે જોઈએ તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. આ ઉપરાંત એવી એક વસ્તુ બીજી છે કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને અલગ અલગ કરે છે કે બેમાં મુખ્ય એક તફાવત છે, જેમાં કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળે છે જે કોષ વિભાજન માટે જવાબદાર છે, જ્યારે વનસ્પતિ કોષમાં તેનો અભાવ હોય છે. આ ઉપરાંત તેમાં પણ કણિકામય અંતઃકોષરસ જાળ કે જેના ઉપર અંતઃકોષરસ જાળ કે જેના ઉપર રાઇબોઝોમ આવેલા હોય છે. પ્રાણી કોષમાં બીજું કણિકા વિહીન અંતઃકોષરસ જાળ પણ હોય છે, કણાભ સૂત્ર પણ હોય છે, કોષ કેન્દ્ર જોવા મળે, ગોલ્ગી કાય જોવા મળે, આ પણ એક અંગિકા છે, રસધાની જોવા મળે છે જે ખોરાકના સંગ્રહ માટે જવાબદાર છે. આ ઉપરાંત આપણે મિત્રો બીજું ભણીશું કોષના વિહંગાવલોકનની અંદર કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. મિત્રો આદિકોષ કેન્દ્રી કોષ એટલે એવો કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર એક ઘટ્ટ પટલથી રક્ષાયેલું ના હોય. આદિકોષ કેન્દ્રી કોષ એટલે કેવો કોષ કે જેવો એવો કોષ કે જેની અંદર જે કોષ કેન્દ્ર હોય એ ઘટ્ટ પટલથી રક્ષાયેલું ના હોય. જેમ કે આ કોષ છે તો તેની આગળ ઘટ્ટ પટલ આવેલું ના હોય, અને સુકોષ કેન્દ્રી કોષમાં આ પટલ આવેલું હોય છે. આ ઉપરાંત બીજી એક વસ્તુ આપણે અહીંયા એ જોઈશું કે જે રાઇબોઝોમ છે એ આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેની અંદર હોય છે. એક જ અંગિકા એવી છે કે જે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં હાજર હોય છે, જ્યારે બીજી બધી અંગિકાઓ હોય છે જેમ કે લાઇસોઝોમ છે, આ એક લાઇસોઝોમ અંગિકા છે, કણાભ સૂત્ર છે, ત્યાર પછી અંતઃકોષરસ જાળ છે, આ બધું માત્ર સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે. તો એવો પણ તમને એક બહુવિકલ્પિક પ્રશ્ન પૂછાઈ શકે કે એવી કઈ અંગિકા છે કે જે બંને પ્રકારના કોષની અંદર હાજર છે, તો આપણે જવાબ આપીશું રાઇબોઝોમ અંગિકા કે જે બંને કોષમાં હાજર છે. એવું શોધાઈ ગયું છે કે વિશ્વની અંદર સૌથી મોટામાં મોટો કોષ કયો, સૌથી નાનામાં નાનો કોષ કયો, એવો બધા આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય તો સૌથી મોટા કોષ તરીકે શાહમૃગનું ઈંડું, શાહમૃગનું જે ઈંડું છે એ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો કોષ છે એવું સાબિત થયું છે. જ્યારે માઇક્રોપ્લાઝમા કરીને એક વસ્તુ હોય છે જે સૌથી નાનામાં નાનો કોષ છે. આ ઉપરાંત મેં તમને વાત કરી કે તારા કેન્દ્ર હોય છે એ માત્ર પ્રાણી કોષમાં જ હાજર હોય છે, વનસ્પતિ કોષમાં હોતું નથી, અને કોષોના કોષ વિભાજન માટે આ તારા કેન્દ્ર જવાબદાર છે. તો એવો પણ તમને એક બહુવિકલ્પી પ્રશ્ન પૂછાઈ શકે કે તારા કેન્દ્રનું કાર્ય શું છે અને તે કયા કોષની અંદર જોવા મળે છે. મિત્રો આ ઉપરાંત તમને બીજી એક વસ્તુ જણાવી દઉં કે આપણા એક જ સજીવની અંદર કોષોમાં પણ ફેરફાર જોવા મળે છે. કેટલાક કોષો નાના હોય, કેટલાક મોટા હોય, કેટલાકના આકાર અલગ અલગ પ્રકારના હોય, કેટલાક સ્તંભાકાર હોય એટલે કે સ્તંભ આકારના જોવા મળે, કેટલાક ઘનાકાર હોય, કેટલાક પક્ષમલ હોય. તો એક જ સજીવની અંદર પણ કોષની અંદર વિવિધતાઓ જોવા મળી શકે છે. તો આ થઈ કોષના વિહંગાવલોકનની વાત. તો હવે આપણે ભણીશું આદિકોષ કેન્દ્રી કોષ.